વડોદરામાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે। રખડતા શ્વાનના પગલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ વડોદરા કોર્પોરેશન તંત્ર નથી જાગ્યું। કોર્પોરેશને હજી સુધી નથી બનાવ્યા શેલ્ટર હોમ। ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીએ શહેરના 4 ઝોનમાં 4 શેલ્ટર હોમ બનાવવા જગ્યાની માંગણી કરી છે। કોર્પોરેશને છેલ્લા 5 વર્ષમાં શ્વાનના ખસીકરણ રસીકરણ પાછળ 4 કરોડ 50 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો। 68 ફીડિંગ સ્પોટ નક્કી કર્યા, પણ અમલવારી બાકી છે। 5 વર્ષમાં 5000 શ્વાન ઘટ્યાનો પણ અધિકારીઓનો દાવો છે। શહેરમાં દર વર્ષે 7 થી 10,000 લોકોને રખડતા શ્વાને બચકા ભર્યા છે। નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પરથી 4 ઝોનમાં 4 એનિમલ શેલ્ટર બનાવવાનું આયોજન કરેલ છે। સાથે સાથે જે કોઈ એગ્રેસિવ ડોગ છે એ સંસ્થાઓના ડોગ જે લેવાના છે એને સમયાંતરે જે કંઈ સંસ્થાઓનો અત્યારે વિઝિટની કામગીરી ચાલુ છે એ ઇન્સ્પેક્શનના રિપોર્ટ બાદ તેઓ સંસ્થાઓમાંથી ડોગને એગ્રેસિવ ડોગને લઈ અને આઇસોલેશનમાં મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। શેલ્ટર હોમ એ બહુ લોંગ ટર્મ પ્રોજેક્ટ છે, જેટલું શક્ય બને એટલું જગ્યા ફાળવશે અને ત્યારબાદ અમારા સંબંધિત વિભાગ છે બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગ સાથે સંકલન કરી શેલ્ટર હોમ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ફીડિંગ સ્પોટમાં અત્યારે અમારી પાસે 68 જેટલા એનિમલ ફીડર કે જે વિવિધ વિસ્તારની અંદર ફીડિંગ કરે છે એ સ્પોટનું આઈડેન્ટિફિકેશન ચાલુ છે। એકવાર આઈડેન્ટિફિકેશન થયા બાદ એનિમલ લવર સાથે સ્થાનિક રેસિડન્ટ સાથે કોમ્યુનિકેશન કરી અને યોગ્ય ફીડિંગ સ્પોટ બનાવવાનું આયોજન કરવામાં આવશે। દરેક સ્પોટની વિઝિટની કામગીરી છે, કોમ્યુનિકેશન કરી કોઈ વિવાદ ન થાય એટલે ડોગનું હિતાર્થ વિચારી અને યોગ્ય સ્પોટ કરી એમને ક્લીન હાઇજેનિક ફૂડ મળે એ બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મહાનગરપાલિકા કોર્પોરેશન છે એ લોકો પાસે જો શેલ્ટર હોમ હશે તો ત્યાં તે લોકોને શિફ્ટ કરીને જે પણ આવા કૂતરાઓ હશે હિંસક તેનું ઇલાજ કરશે, તેનું સારવાર કરી શકશે। લેટ નાઇટ બી કેટલાક લોકો વોકિંગ કરતા હોય છે, પસાર થતા હોય છે રસ્તા ઉપર, તો આ જે કૂતરાઓનું ઝુંડ હોય છે એકદમ હિંસક રીતે જ્યારે એકલ દુક્કલ જે પણ માણસ જતો હોય છે એના ઉપર હુમલો કરે છે। આનાથી કેટલાક એક્સિડન્ટ પણ થતા હોય છે અને માણસને ગંભીર ઇજાઓ આવતી હોય છે। તો આના માટે શેલ્ટર જે હોમ છે તે ફરજિયાત છે અને કોર્પોરેશનને વહેલી તકે આની ફાળવણી કરવી જોઈએ। તો એવા પણ માણસો છે કે જે એ લોકોને ખોરાક આપે છે, ખાવા પીવાનું ખવડાવે છે, તો એવું એક ફીડ ઝોન બનાવે જ્યાં દરેક કૂતરાઓ જે છે વિસ્તારના ત્યાં એ લોકો ભેગા થાય અને માણસ પોતે ત્યાં જઈને એ લોકોને ખાવાનું ખવડાવે। રાતે જે હોય ઘણા કૂતરા જે હિંસક હોય છે મતલબ કરડવા દોડી રહ્યા હોય છે, પછી જેનાથી હડકવાને ઘણી પ્રકારના બીમારીઓ થઈ જાય છે। તો જેથી કોર્પોરેશને ધ્યાનમાં લેવું જોઈએ કે એમને પગલાં લેવા જોઈએ કે આવું કદી ના થાય કોઈને। અને જે પણ એનિમલ વિભાગે છે અલર્ટ રહેવું પડે છે, મતલબ એમને જે પણ છે એકવાર કાર્યવાહી કરવી જોઈએ છે। એ ખાલી નામ માટે બોલે છે પણ એવા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તો મારું નિવેદન એટલું છે કે એમને કહેવા માંગીશ કે જલ્દથી જલ્દ આ મુદ્દા પર એક્શન લે। નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ વડોદરા કોર્પોરેશનનું તંત્ર જાગ્યું નથી। માત્ર કાગળ પર શેલ્ટર હોમ અને ફીડર ઝોન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે, પરંતુ હજુ સુધી તેનો અમલવારી કરવામાં નથી આવી, જેના કારણે વડોદરા શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। જે શ્વાન છે તે લોકોને કરડી રહ્યા છે, શ્વાનના કારણે લોકોના અકસ્માત થઈ રહ્યા છે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે ક્યારે કોર્પોરેશનનું તંત્ર જાગશે અને ક્યારે શેલ્ટર હોમ બનાવશે, ક્યારે ફીડર ઝોન બનાવશે, તે સવાલ ઉઠવા પામી રહ્યા છે। કારણ કે કોર્પોરેશને છેલ્લા 5 વર્ષમાં 4.5 કરોડથી પણ વધારેનો ખર્ચ શ્વાનના ખસીકરણ પાછળ કર્યો છે, તેમ છતાં પણ કૂતરાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા નથી મળી રહ્યો। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।